સુરત પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતોમાં 15 થી 20% વધારો નોંધાયો છે। ગત વર્ષે 100 નંગ પતંગ માટે લોકો 300 થી લઈને 500 રૂપિયા આપી રહ્યા હતા, જો કે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાયો છે। 100 નંગ દીઠ પતંગ માટે લોકો 40 થી લઈને 50 રૂપિયા વધારે આપી રહ્યા છે। પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાને કારણે આ વખતે પતંગના ભાવમાં 15%નો વધારો નોંધાયો છે। જો કે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે। આ ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાલકાય પતંગ તૈયાર કરવામાં આવી છે તે લોકોની પહેલી પસંદ બની ગઈ છે। પતંગ ખરીદવા માટે આવેલા વિનોદભાઈએ જણાવ્યું હતું કે હું અહીં પતંગ ખરીદવા માટે આવ્યો હતો। મારી નજર રામ મંદિરવાળી પતંગ ઉપર જતાં મને ખૂબ જ ગમ્યું છે અને આ પતંગ હું ખરીદવા માંગુ છું। જ્યારે આ પતંગ આકાશમાં ઉડશે ત્યારે રામ મંદિરનો પ્રચાર પણ થશે। આ વખતે પતંગ મોંઘી છે, પરંતુ પતંગ ઉપર રામ મંદિર હોવાને કારણે હું તેની કિંમત ઉપર ધ્યાન આપી રહ્યો નથી। મારું નામ કલ્પેશ બારૈયા છે। 22/1/2024 દિવસે રામલાલાનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું, પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। એના હિસાબે અમે કાંઈ યુનિક થીમ રાખેલી હતી પતંગમાં, જે ફર્સ્ટ અમે સેમ્પલના હિસાબે બનાવેલો હતો અને સેમ્પલની ડિમાન્ડ એટલી હોય છે કે અમારી પાસે એટલા ઓર્ડર આવ્યા કે અમે ત્યાં પહોંચી વળતા નથી। 10 પતંગ અમારા વેચાઈ ગયેલા છે અને 15 પતંગનું અમારું અત્યારે એડવાન્સ બુકિંગ છે। અને આ રામ મંદિરની થીમ પર અમે બનાવ્યો છે। અયોધ્યાનો આખી ડિઝાઇન છે અને રામ ભગવાનનો ફોટો છે। આખો થીમનો અમે બનાવેલો છે અને આ 9 ફૂટ 7 ફૂટ ને 10 ફૂટનો પતંગ મળશે। 1200 રૂપિયા જેની પ્રાઇસ રહેશે। લોકોને એટલો પસંદ આવી રહ્યો છે ને કે આના એડવાન્સ પૈસા આપવા તૈયાર છે। અમે 1200 કહીએ છીએ, લોકો 5000 10,000 આપવા તૈયાર છે, પણ અમે એને હાથ જોડીને ના પાડી દઈએ છીએ કે ભાઈ અમારી પહોંચી વળે એવું નથી આ પતંગમાં।